નવી સવારમાં ઉકેલલક્ષી વિશ્લેષણમાં આપનું ફરી એક વખત સ્વાગત કરીએ છીએ. નવી સવારે એક પહેલ કરી છે. એ પહેલનું નામ છે ઉકેલલક્ષી વિશ્લેષણ. સાંપ્રત ઘણી બધી સમસ્યાઓથી આપણે પીડાતા હોઈએ છીએ, એની ચર્ચા પણ કરતા હોઈએ છીએ. ચર્ચા કરવી જ જોઈએ. એમાંથી વિશ્લેષણ કરીને આપણે કોઈ રસ્તો પણ શોધવો જોઈએ, તો જ આપણે આગળ વધી શકીએ. નવી સવારનો અભિગમ એવો છે કે કોઈ પણ સમસ્યા હોય તો એમાં આપણે ઉકેલ ઉપર વધારે ધ્યાન આપીશું. ઉકેલ ક્યાં છે અને ઉકેલ કોની પાસે છે એનો વિચાર કરીશું. મોટાભાગે આપણે સરકાર ઉપર જ બધો દોષારોપણ કરતા હોઈએ છીએ. જ્યાં સરકારનો વાંક હોય, સરકાર જ્યાં દોષી હોય ત્યાં આપણે સરકારને કહેવું પણ પડે. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ઉકેલ આપણી પાસે જ હોય છે અને આપણે ઉકેલ બહાર શોધતા હોઈએ છીએ. આજે આપણે એ ચર્ચા કરવી છે કે શાળાએ જતા બાળકોને જે વર્ધીના વાહનોમાં લઈ જવામાં આવે છે એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ ક્યાં છે? પ્રશ્નો કયા કયા છે? સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે જે વાહનોમાં બાળકોને આપણે મોકલીએ છીએ ઘરેથી શાળા સુધી, એ વાહનોમાં જેટલી ક્ષમતા હોય એના કરતાં ઘણા વધારે બાળકોને બેસાડવામાં આવે છે. આ સૌથી મોટો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે એ બાળકો જે વાહનોમાં મુસાફરી કરતા હોય છે એ વાહનોની કેપેસિટી, એ વાહનોનું સ્તર, ગુણવત્તા કેવી હોય છે. ઘણી વખત તો એવું બનતું હોય છે કે જો ગેસના બાટલાથી વાહનો ચાલતા હોય તો એ બાટલાની ઉપર બાળકો બેઠા હોય છે. આ અત્યંત મોટું જોખમ છે, પણ આ રીતે પણ બાળકોને શાળાએ લઈ જવામાં આવતા હોય છે. ત્રીજી વાત એ છે કે જે બાળકોને લઈ જવામાં આવતા હોય છે એ બાળકો સાથે ક્યારેય એવું વર્તન થાય છે જેની આપણે ચિંતા કરવી જોઈએ? હા, ઘણીવાર થાય છે. કોઈ દીકરીઓ હોય જેની ઉંમર 8 વર્ષ, 10 વર્ષ કે 12 વર્ષની હોય, એની સાથે ક્યારેક જે વાહનના ડ્રાઈવરો હોય એ આવું વર્તન કરતા હોય છે. 2-3 વર્ષ પહેલાં આવો એક કિસ્સો નોંધાયો હતો. અમદાવાદનો કિસ્સો છે. અમદાવાદનો જ એક વર્ધીનો ડ્રાઈવર એક છોકરીને હંમેશા પોતાની પાસે જ બેસાડતો હતો અને પછી એની સાથે અડપલા કરતો હતો. શરૂઆતમાં તો એ છોકરીને આની કશી જ ખબર ના પડી. પછી એણે એના માતુશ્રીને કહી દીધું અને પછી તો એની સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. આ એક કિસ્સો નોંધાયો છે. આવા તો ઘણા કિસ્સાઓ બને છે. બધા જ કિસ્સાઓ ન નોંધાતા હોય એવું પણ બને. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વધારે બાળકોને ભરવામાં આવે ત્યારે કેટલાક બાળકો જબરા હોય અથવા તો તોફાની હોય અથવા તો મવાલી ટાઈપના હોય. એ બાળકો સારા બાળકોને, સારા ઘરના બાળકોને અથવા તો પ્રમાણમાં ડાયા હોય એવા બાળકોને ઘણું નુકસાન કરતા હોય છે અથવા તો હેરાન કરતા હોય છે. આવા બનાવો પણ નોંધાયેલા છે. ત્રીજી વાત, જ્યારે નાના બાળકોને વાહનમાં લઈ જવામાં આવતા હોય છે ત્યારે એ બાળકોને જે ગીતો સંભળાવવામાં આવે છે એ ગીતો કેવા છે એ પણ એક સમસ્યા જ છે. મને આનો વારંવાર અનુભવ થયો છે. હું જે એપાર્ટમેન્ટમાં અમદાવાદમાં રહું છું એ એપાર્ટમેન્ટમાં સવારમાં ઘણી બધા વાહનો બાળકોને લેવા માટે આવે. વાહનો હોય, ખાસ કરીને વાન હોય, એ વાનમાં નવી ફિલ્મોના એવા બધા ચિત્ર વિચિત્ર ગીતો વાગતા હોય કે આપણને સાંભળીને ખૂબ દુઃખ થાય. સવારનો સમય હોય, કેટલો સુંદર સમય હોય અને બાળક જ્યારે સરસ્વતીના મંદિરે જતું હોય ત્યારે એને શું સંભળાવવું જોઈએ? એને હિન્દી ફિલ્મોના હલકા પ્રકારના ગીતો સંભળાવવાના કે એને સરસ મજાની પ્રાર્થનાઓ સંભળાવવી જોઈએ, સરસ મજાના બાળગીતો સંભળાવવા જોઈએ? અને મેં તો પછી એક પ્રયોગ પણ કર્યો હતો. થોડા વર્ષો પહેલાં સોશિયલ મીડિયામાં આખી વાત લખી અને કેટલીક સુંદર બાળગીતોની સીડી લઈને મેં ઘણા બધા આવા જે વાહનવાળા ડ્રાઈવરો છે એને ભેટ પણ આપી હતી. અને મેં કહ્યું હતું કે તમે આ પ્રયોગ કરો, તમે ગમે તે બાળકોને ન સંભળાવો, આ સંભળાવો. મારો આ જે વિડીયો જોઈ રહ્યા છે એમને હું 40-50 વર્ષ પાછળ લઈ જાઉં. ત્યારે આપણે બધા સ્કૂલોએ જતા હતા, ત્યારે કેવી રીતે જતા હતા? જો ગામડાની વાતો કરીએ તો આમ પ્રકૃતિની વચ્ચે દોડતા દોડતા, ખુલ્લું આકાશ જોતા જોતા આપણે સ્કૂલ સુધી જતા હતા, ચાલીને જતા હતા. એનો પણ કેટલો આનંદ અને રોમાંચ હતો. હવે તો બધું બદલાઈ ગયું છે. વિચાર તો કરીએ આપણે કે આપણે આપણા બાળકોને આમ પેલા કોઈ ટેમ્પો કે ખટારો હોય ને એમાં પેલી ગુણો ભરાતી હોય ને, કોઈ અનાજની ગુણો ભરાતી હોય કે બટાકાની ગુણો ભરાતી હોય, એવી રીતે આપણા બાળકોની અંદર આમ આપણે ભરી દઈએ છીએ. કસ બિચારા બાળકો આમ એ માંડ બેસે છે. એને બેસવાનું ના ફાવતું હોય તો એ બેસે છે. અને પાછા દફતરો, ભાર વિનાનું ભણતરની આપણે બધી ઘણી વાતો કરીએ છીએ, પણ ખરેખર ભાર વિનાનું ભણતર છે ખરું? એનું પોતાનું વજન હોય એટલા જ વજનવાળા દફતરો અને જે વાહન છે એ વાહનની ક્ષમતા કરતાં લગભગ 1.5 કે બમણા
વિદ્યાર્થીઓ અંદર ઠાંસીને ભરેલા હોય. આવી સ્થિતિમાં આપણું બાળક શાળાએ જાય ત્યારે એનું મન કેવું હોય એનો આપણે વિચાર કરવો જોઈએ. એટલે સરકાર હવે જાગી છે. રાજકોટમાં જે આખો મોતનું તાંડવ ખેલાયું એમાં ઘણા બાળકો પણ ભોગ બન્યા. પછી બાળક વધારે સતર્ક થઈ છે. સરકાર જે બધું ઢીલું ચલાવે છે એને કારણે પણ ઘણા પ્રશ્નો થાય છે. જે વાહનો છે એ વાહનો ખરેખર કાયદેસર રીતે એના જે બધા કાયદાઓ છે કે તમે તમારું વાહન હોય એમાં વધુમાં વધુ કેટલા બાળકોને બેસાડી શકો, એ વાહન કેવું હોવું જોઈએ, આ બધાના નિયમો છે. એ જે ગુજરાત વાહન વિભાગ છે એ વાહન વિભાગે નક્કી કરેલા નિયમોનું પાલન થાય છે કે નહીં એનું ધ્યાન કોણ રાખશે? કહો ચલો. આપણે એવું માનીએ છીએ કે ટ્રાફિક પોલીસ ધ્યાન રાખે તો પોલીસ ધ્યાન રાખે. ખોટી વાત છે, એકદમ ખોટી વાત છે. સાચી વાત શું છે ખબર છે? એનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. આપણે ક્યારેય ધ્યાન રાખતા નથી. આપણે તો સવારમાં આપણું બાળક સ્કૂલે જાય એમ જ આપણને રસ હોય છે. એટલે બસ આપણે વધુમાં વધુ શું કરીએ છીએ ખબર છે? આપણા બાળકને તૈયાર કરી અને નીચે ઊભા રહીએ. એટલે જે વર્ધીનું વાહન આવે એટલે એને બેસાડી દઈએ અને પછી હાસ જાણે કે આપણે આપણી બધા જ પ્રકારની જવાબદારીમાંથી હવે મુક્ત થઈ ગયા છીએ. પછી ઘરે જઈ કાં તો આપણે સૂઈ જવાનું, કાં મમ્મી હોય તો રસોડામાં જાય, અથવા તો મોબાઈલ ફોન મચડવા માંગીએ છીએ. આપણે વિચાર નથી કરતા કે આપણે આપણા બાળકને જે વાહનમાં મોકલ્યું છે એ વાહન યોગ્ય છે કે નહીં. કદી વિચાર કરતા નથી. હું એવું માનું છું કે આપણે માતા પિતાઓએ ખૂબ સક્રિય અને જાગૃત થવાની જરૂર છે. આપણે લગભગ ઊંઘી ગયેલી પ્રજા છીએ. આપણે આપણી જવાબદારીઓમાંથી છટકી ગયેલી પ્રજા છીએ. આપણને કશું છે જ નહીં. આપણને એક જ વસ્તુ આવડે છે, આપણે ફરિયાદો કરીએ છીએ, આપણે અફસોસ કરીએ છીએ અને એનાથી પણ એક મોટી પ્રવૃત્તિ સતત કર્યા કરીએ છીએ, સરકારને ગાળો આપવાની, સરકાર ઉપર દોષારોપણ કરવાની. સરકારનો આ વિભાગ આવો છે, સરકારનો આ વિભાગ આવો છે. મોટાભાગે એવું જ બનતું હોય છે કે આવું કહેતી વખતે પણ આપણે પણ આવું જ કરતા હોઈએ છીએ. આપણે આપણું કામ ઘટાડવા માટે આ જ વિભાગો પાસે પૈસા આપીને આપણે આપણું કામ ઘટાડી લેતા હોઈએ છીએ. ત્યારે આપણે અડગ રહેતા નથી. સુધરવાની તો ઘણી બધી જરૂર છે અને ઘણા બધા ક્ષેત્રોમાં સુધરવાની જરૂર છે. પરંતુ હું એક વાત તમને કહું, બાળકોના બાબતમાં આપણે બાંધછોડ ના કરવી જોઈએ. બિલકુલ બાંધછોડ ના કરવી જોઈએ. બાળકોનો જ્યાં બાળકો આવતા હોય ને, બાળકોની સલામતીનો પ્રશ્ન આવતો હોય ને, ત્યાં આપણે અડગ રહેવું જોઈએ, અટળ રહેવું જોઈએ અને આપણે ના ચલાવી લેવું જોઈએ. આપણે આપણો સમય આપવો જ જોઈએ. જે તે વિભાગ પાસે ધક્કા ખાવા પડે તો ખાવાના, ફરિયાદ કરવી પડે તો ફરિયાદ કરવાની. એ કોઈ પણ હોય, શાળાની વાત હોય કે વર્ધીમાં જ્યાં જે વાહન ચાલક સાથે આપણે આપણું બાળક મોકલતા હોય એની વાત હોય, એમાં કોઈ પણ પ્રકારની ઢીલાસ ચાલે જ નહીં. મને એવું લાગે છે કે આ ઉકેલ માતા પિતા પાસે છે. આપણે તો ઘેટા જેવા બની ગયા છીએ અને આપણા બાળકોને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પરાણે બેસાડી અને માનસિક ભાર તો એના ઉપર આપી જ રહ્યા છીએ. અને આપણે કાળી મજૂરી કરીને જે પૈસા કમાઈએ છીએ એ બધા જ પૈસા આપણે આ બધા શાળાના, ખાનગી શાળા, અંગ્રેજી માધ્યમની શાળા ચલાવતા સંચાલકો માટે જ કમાઈએ છીએ. આપણે આટલી બધી કાળી મજૂરી આપણા માટે નથી કરતા. જેની ફીની કલ્પના પણ ન થાય એટલી બધી ફી આપણે આપી અને ખરેખર કેવું શિક્ષણ લઈએ છીએ એ મુદ્દો જુદો છે. ક્યારેક આપણે એના ઉપર પણ ચર્ચા કરવાના છે. પણ અત્યારે હું તમને એટલું જ કહું કે શાળા હોય કે વાહન હોય, માતા પિતા તરીકે તમારી અને માત્ર તમારી જ ફરજ છે કે તમારે બધી જ કાળજી રાખવી જોઈએ. જે વાહનમાં તમારું બાળક જાય છે એ વાહન ખરેખર બધી જ રીતે રજીસ્ટર થયેલું છે કે નહીં, કાયદાકીય રીતે બધી જ સંમતિ, પરમિશન એની પાસે છે કે નહીં, એ ચેક તમારે કરવાનું છે. કરવું જ જોઈએ તમારે ચેક, નહીં ચલાવી લેવું જોઈએ. આ જે ચલાવી લેવાની ભાવના છે ને એમાંથી જ બધા પ્રશ્નો થાય છે. અને બીજી એક વાત તમને હું એ પણ કહું કે એને કારણે બાળકના મન ઉપર કેવા સંસ્કાર પડશે એનો આપણે કદી વિચાર કરીએ છીએ? આપણે જ્યારે કોઈ પણ ખોટું અને બિનકાયદેસર કામ કરીએ છીએ અથવા તો એવું કામ થતું હોય એનું સમર્થન કરીએ છીએ અથવા તો બિનકાયદેસર કે ખોટું કામ થતું હોય ત્યારે આંખ મીચામણા કરીએ છીએ, એની સામે અવાજ નથી ઉઠાવતા, ત્યારે આપણા બાળક પર એની કેવી અસર પડે છે, બાળક એમાંથી શું શીખે છે, એની કેવી કેળવણી થાય છે, એનો આપણે કદી વિચાર કરતા નથી. એટલે એ બાળકની કેળવણી માટે પણ તમારે વિચાર કરવો જોઈએ. અમદાવાદમાં રહેતા મારા એક મિત્ર છે, એમણે એ જે સોસાયટીમાં રહેતા હતા એ સોસાયટીમાં કોઈકે બિનકાયદેસર બાંધકામ કર્યું તો એનો આકરો વિરોધ એકમાત્ર એ કારણથી કર્યો કે મારા બાળકો ઉપર ખોટા સંસ્કાર ના જાય. કે હું જ્યારે આ થતું હતું અને મારા બાળકોને ખબર હતી કે આ થઈ રહ્યું છે તો કે હું જો નહીં બોલું તો મારા બાળકો એવું સમજશે કે આવું બધું તો ચાલતું હોય છે, ચલાવી લેવું જોઈએ. બાળકો ઉપર ખોટી છાપ ન પડે એટલા માટે એમણે આકરો વિરોધ કરેલો. મારી ઓફિસમાં પણ એ વારંવાર મને મળવા આવતા હતા અને જે આખી કાયદાકીય લડત લડ્યા એનો હું સાક્ષી છું. મિત્રો, ઉકેલ આપણી પાસે છે. આપણે આપણા બાળકો, પતંગિયા જેવા આપણા બાળકો, ફૂલો જેવા આપણા બાળકો,
એવા બાળકોનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. આપણે માત્ર એમને પૃથ્વી ઉપર લાવી દીધા એટલે આપણી જવાબદારી પતી ગઈ એવું નહીં. આપણે એમને એક સ્કૂલમાં, સારી સ્કૂલમાં ગમે તેમ કરીને ડોનેશન આપીને કે વધારે ફી ભરીને એડમિશન અપાવી દીધું એટલે આપણે રાજી થઈ ગયા અને આપણે હવે આપણી વાત પૂરી થઈ ગઈ, જવાબદારી પૂરી થઈ ગઈ. એ બરાબર નથી. મારા એક પરિચિત મિત્ર છે, એ આ વાત છે. એ એમના સંતાનોના પ્રશ્નો થયા ને ત્યારે એ એક જ દલીલ કરતા હતા કે જો એમાં હું શું કરું, હું તો આટલી બધી કાળી મજૂરી કરીને ફી ભરી દઉં છું ને, મારું કામ પતી ગયું, પછી બધું મારી પત્નીએ જ ધ્યાન રાખવાનું. આ પણ એક જુદો મુદ્દો છે કે બાળ ઉછેરમાં માતાની જવાબદારી કેટલી અને પિતાની જવાબદારી કેટલી, એ પણ એક મુદ્દો તો છે જ. એની અત્યારે મારે ચર્ચા નથી કરવી તમારી સાથે. માતા પિતા બંને પોતાના સંતાનો માટે જાગૃત થાય, વિચારે, સમય આપે અને આ જે એક ખરેખર જોખમી સમસ્યા છે એમાંથી બહાર આવે એવું આપણે કરવું જોઈએ. જરૂર પડે તો માતા પિતાએ એક સંગઠન પણ કરવાની જરૂર છે, કારણ કે તમે એકલા સરકાર સામે અવાજ ઉઠાવો તો કદાચ એનું પરિણામ ન પણ મળે. જરૂર પડે તો સંગઠિત થઈને અવાજ ઉઠાવવો જોઈએ. એવું સંગઠન કરવું જોઈએ કે 2-3 મહિને આ બધા માતા પિતા મળે, પોતપોતાની સમસ્યાઓ વિશે તટસ્થ રીતે ચર્ચા કરે, જરૂર પડે તો કોઈક નિષ્ણાતને બોલાવે અને એક સુંદર મજાનું વાતાવરણ ઊભું કરે. આ બધું કરવાની જવાબદારી છે. બાળ ઉછેર કરવો જવાબદારીવાળી વાત છે અને એમાં ગંભીરતા પણ રાખવી પડે અને ગુણવત્તાવાળો સમય આપવો પડે તો આપવાનો. ઉકેલલક્ષી વિશ્લેષણમાં આજે આપણે બીજો મુદ્દો જે લેવાના છીએ એ રાજકોટનો છે. રાજકોટની વાત અત્યારે તો કરીએ એટલે ટીઆરપી જે ગેમ ઝોન હતો અને જેમાં મોતનો માંચડો બનાવવામાં આવ્યો હતો અને 30 વ્યક્તિના મૃત્યુ થયા, એમાં હવે સરકારે જે કાર્યવાહી શરૂ કરી છે એમાં એક MD સાગઠિયા ઉપર બરાબરની તવાઈ આવી છે. એ ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા. એમનો પગાર કેટલો હતો? 70-75 હજાર. હવે આ ભાઈ છે, એ ભાઈ પાસે પ્રોપર્ટી કરોડો રૂપિયામાં છે. મોટા મોટા બંગલાઓ છે, સરસ મજાનું મોટું અદ્ભુત કહી શકાય એવું ફાર્મ હાઉસ છે અને એમના નામના સિક્કા વાગતા હતા. એ વર્ષો સુધી રહ્યા ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે રાજકોટમાં, એ વર્ષો સુધી રહ્યા અને અત્યારે જે બધું આપણે જોઈ રહ્યા છીએ એના ઉપરથી સાબિત થાય છે કે એમણે રૂપિયા ભેગા કર્યા છે. હવે વિચાર એ કરવાનો છે કે આવું કેવી રીતે થયું? તો આવું તો થયા જ કરે છે. ત્યાં તમે જ્યાં નજર કરો ત્યાં થયા જ કરતું હોય છે. સરકારના જુદા જુદા વિભાગોમાં કેટલીક જગ્યાઓ એવી હોય છે જે મલાઈવાળી હોય છે, મલાઈ મળે એમાંથી પૈસા તમે ધારો એટલા બનાવી શકો. ટાઉન પ્લાનિંગમાં પૈસા તમે ધારો એટલા બનાવી શકો, કારણ કે શહેરનું કામ હોય છે વિકસવાનું. જેમ રાજાની કુંગરી હોય છે ને, એ દિવસે ના વધે એટલી રાત્રે વધે, ને રાત્રે ન વધે એટલી દિવસે વધે, એવું આપણે વાર્તામાં સાંભળતા હતા. એમ શહેરોનું અત્યારે એવું જ છે. શહેરો દિવસે ના વધે એટલા રાત્રે વધે, ને રાત્રે ન વધે એટલા દિવસે વધે. અને શહેરો વધે એટલે બધું નવું બાંધકામ થાય, વૃક્ષો કપાતા જાય અને નવી ઇમારતો બનતી જાય. ચિંતક ગુણવંત શાહે એકવાર લખ્યું હતું, ખબર છે કે જ્યારે કોઈ જગ્યાએ, કોઈ નગરમાં ઇલેક્ટ્રિકના થાંભલા વધે અને વૃક્ષો ઘટે તથા ધૂળ ઘટે અને ધુમાડો વધે, ત્યારે એવું માનજો કે હવે એ નગર શહેર બની રહ્યું છે. તો આ પરિવર્તન છે. તો એમાં પૈસા બને, કારણ કે નવી ઇમારતો બનાવવાની હોય, બધું કરવાનું. આ MD સાગઠિયા બહુ જ મહેનતુ માણસ, પૈસા બનાવવા માટે એમણે ખૂબ મહેનત કરી. અને બીજું, આપણા દેશમાં એવું છે કે લોકો ખોટું કરવાના પૈસા પ્રેમથી આપે છે, ખૂબ પ્રેમથી પૈસા આપે. આપણે બધા બહુ ધાર્મિક અને સહિષ્ણુ પ્રજા છે. આપણે કોઈને રોકતા ટોકતા નથી. આપણે આપણું કામ કરાવવા જઈએ ત્યારે આપણી મોટાભાગે આપણા મનમાં વૃત્તિ એક જ હોય છે, આપણું કામ થવું જોઈએ, બસ. અને આપણે એવું માનીને જ જઈએ છીએ કે મારું આ કામ છે એ એમને નથી જ થવાનું અને એના માટે આપણે પૈસા આપવાના જ છે. આપણી મનોવૃત્તિ થઈ ગઈ છે. એટલે હવે જે લોકો સામે બેઠા હોય છે કામ કરી આપનારા, એનો એમને પગાર મળતો હોય છે. એમને તો કાયદેસર નિયમો પ્રમાણે ચેક કરીને તમારું કામ કરી આપવાનું હોય છે. પણ આપણે એ બધા જ નિયમોનું પાલન કદાચ ન પણ કરી શકીએ એવી આપણને મનમાં ને મનમાં બીક હોય છે. અને એમ પણ હોય છે કે ભાઈ બધા નિયમોનું સંપૂર્ણ પાલન કરીશું તો એને જો પૈસા નહીં આપીએ તો કંઈક વાંકું કાઢશે, મોડું કરશે અને આપણને હેરાન કરશે. એના કરતાં જવા દો ને, એને પૈસા થોડા પધરાવી દો ને, એટલે પછી શાંતિ, પછી કોઈ ચિંતા જ નહીં. એનું આપણે કોઈ પ્લાન લઈને ગયા હોઈએ કે ભાઈ મારો આ પ્લાન તમે મંજૂર કરી આપો, પછી આ MD સાગઠિયા સાહેબ જેવા બેઠા હોય એટલે એ પૈસા માગે, આપણે આપી દેવાના અને આપણું કામ પતી જાય. આવી રીતે હજારો લોકોએ કર્યું હશે ત્યારે જ એમને કરોડો રૂપિયા બનાવ્યા હશે. નામ તો જુઓ MD. આમ તો MD શબ્દ બોલીએ ને ત્યારે આપણા મનમાં આદરનો ભાવ થાય.
માસ્ટર ઓફ ડૉક્ટરો MD થતા હોય છે, અને પાછા સાગઠિયા, તો એમાંથી એમણે સાગમઠે પૈસા બનાવ્યા અને સાગઠિયા, એમાં ગઠિયા શબ્દ છે, આ ગઠિયા છે. ઘણા શેઠ લોકો જેમ શઠ લોકો હોય છે ને, એમ આપણા આ સાગઠિયા ભાઈ ગઠિયા નીકળ્યા અને ખૂબ પૈસા એમણે બનાવ્યા. હવે વિચાર આપણે એ કરવાનો છે કે આનો કોઈ ઉકેલ છે? એક તો ઉકેલ એ જ છે કે સરકાર આવા ખોટા લોકો ઉપર બરાબરની તવાઈ લાવે અને એમણે જે રૂપિયા બનાવ્યા છે ને એ બધા જ રૂપિયા પાછા લઈ લેવા જોઈએ. એવા કાયદાઓ જ હોવા જોઈએ કે તમે ખોટી રીતે પૈસા બનાવ્યા છે એ પૈસા તમારા છે જ. અપ્રમાણસર મિલકત તમે કેવી રીતે ઊભી કરી બતાવો અમને. ચલો, આ મિલકત ક્યાંથી આવી? ઉપરથી ભગવાન પોતે આવ્યા હતા તમને ભેટ આપવા માટે? ક્યાંથી આવી? તમને કોઈ વરદાનમાં આપી છે? તમે એવો ચમત્કાર કરી શકો છો? તમે એવા જાદુગર છો કે આ બધું એમને ઊભું કરી નાખો છો? તમે લાવ્યા ક્યાંથી? આ ફાર્મ હાઉસની જમીન કેટલામાં ખરીદી? ક્યાંથી ખરીદી? એમાં કુલ કેટલાક પૈસા તમે નાખ્યા? તમે આ મોટા મોટા બંગલાઓ બનાવી રહ્યા છો, એ પાછું બિનકાયદેસર બાંધકામ કરીને બનાવી રહ્યા છો, એના પૈસા તમે ક્યાંથી લાવ્યા? ચલો હિસાબ આપો. તો આવા જેટલા પણ અધિકારીઓ હોય, અને બીજી એક વાત એ પણ છે કે એમાં એકલા એમનો ભાગ નહીં હોય પાછો, કારણ કે આખું તંત્ર હોય છે ને, બધું એ મુખ્ય હોય, પણ એમની આજુના બાજુના અડખિયા પડખિયા એમણે પણ રૂપિયા બનાવ્યા હશે અને કદાચ એ રૂપિયા ધીરે ધીરે ક્યાંક ઉપર પણ જતા હશે. એની બરાબર તપાસ થવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ. આના ઉકેલની વાત હવે કરીએ. ઉકેલ તો બહુ લાંબો છે, પણ આપણે નાગરિકો તરીકે શું કરી શકીએ? એ ઉકેલ એ છે કે આપણે બને તેટલી વધારે કાળજી રાખીએ અને આપણું દરેકે દરેક કામ પ્રમાણસર થાય, ધોરણસર થાય અને કાયદેસર થાય એવો પ્રયત્ન કરીએ. હું આ બોલી રહ્યો છું ત્યારે મને ખબર છે કે આ વસ્તુ સહેલી નથી, અઘરી છે, ખરેખર અઘરી છે. અમારા એક મિત્ર અમેરિકાથી આવેલા, બોસ્ટનમાં રહેતા હતા, ડેન્ટિસ્ટ હતા, ડૉક્ટર અશોક પટેલ. એમણે 15 કરોડના ખર્ચે ડાંગના આવામાં આદિવાસીઓ માટે અદ્ભુત હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. કોરોનાની બીજી લહેરમાં એમનું તો અવસાન થયું. એમની દીકરી, બોલો, અમેરિકામાં ભણેલી ઉછરેલી દીકરી ડૉક્ટર નિરાલી પટેલ, એ પિતાજીનું અધૂરું કામ પૂરું કરવા માટે અમેરિકા છોડીને અત્યારે ડાંગમાં બેઠી છે. અદ્ભુત કામ કરી રહી છે છોકરી, આભામાં બેસીને. તો એ અશોકભાઈ મારી ઓફિસે અવારનવાર મને મળવા આવતા, ત્યારે એકવાર એમણે સરસ વાત કરી કે રમેશભાઈ, મને એવું લાગે છે કે ભારત દેશમાં તમારે ખૂબ બધા પૈસા બનાવવાના હોય ને તો ખોટું જ કરવું પડે, એવું બધું અહીંયા વાતાવરણ છે, કાયદાઓ એવા છે. અને અમારા અમેરિકામાં એવું છે કે તમે ખોટું કરો તો પૈસા બનાવી જ ના શકો. ત્યાં એવું છે કે ખોટું કરો તો પૈસા બનાવી ના શકો. અહીંયા એવું છે કે ખોટું કરો તો પૈસા બનાવી શકો. એવું એમણે મને એકવાર કહ્યું. એટલે ખોટું કરવું કે ન કરવું એ વ્યક્તિગત સવાલ છે, પણ હું એવું માનું છું કે આપણે એવો એક અભિગમ કરવો જોઈએ કે આપણું કોઈ પણ કામ હોય સરકાર સાથે જોડાયેલું, તંત્ર સાથે જોડાયેલું, તો શક્ય તેટલી રીતે એને કાયદેસર કરવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરો તમે. ઘણીવાર એવું બને છે કે આપણે પ્રયત્ન કરતા નથી, એને કારણે જ આપણને ખબર નથી કે આ કામ ખરેખર થઈ જ જતું હોય છે. આપણે ખોટી ટેવ પાડી દેતા હોઈએ છીએ. હા, કેટલોક સમય આપવો પડે તો આપવાનો, પણ એ સારું. પૈસા આપવાને એના કરતાં સમય આપવો સારું. તમે 10,000 રૂપિયા પકડાવી દો પહેલાં અને ભ્રષ્ટાચારમાં તમે પણ ભાગીદાર બનો, એના કરતાં તમારા 2 દિવસ આપો એ વધારે સારું છે. એ કદાચ તમારા આત્મા માટે પણ સારું છે, રાષ્ટ્ર માટે પણ સારું છે. એટલે આવો પ્રયત્ન કરવો એમ કહું છું. આવું જ કરો એવું હું કહેતો નથી, પણ એ દિશા તરફ આપણે જવાની જરૂર છે. બીજી વાત એ છે, સરકારે ખૂબ કડક થવાની જરૂર છે. સરકાર જો ધારે ને તો આ બધાના ઉપર પ્રભુત્વ, અંકુશ એ રાખી જ શકે. માણસ નામનું પ્રાણી એવું છે, અને બધા માણસો સરખા નથી હોતા. એવી રીતે બધા અધિકારીઓ પણ સરખા હોતા નથી. બધા પરિવાર લઈને બેઠા હોય છે. મટીરિયલિસ્ટિક સોસાયટી થઈ ગઈ છે, એટલે બધાને 2 પેઢી, 5 પેઢી, 7 પેઢી, 71 પેઢી સુધી ભેગું કરવું છે. એટલે લોકો એમને અટકાવી શકાતા નથી. એવા અધિકારીઓ હોય છે, તો એવા અધિકારીઓ હોય છે કે જે સારા હોય છે. ઘણા અધિકારીઓને તો તમે ભ્રષ્ટ કરો છો એટલે ભ્રષ્ટ થાય છે, એવું પણ હોય છે. એને ભ્રષ્ટાચાર નથી કરવો હોતો, પણ પછી તમે વાતાવરણ એવું કરો ને એટલે પછી એ આપોઆપ એમાં આવી જાય છે, એ વટલાઈ જાય છે, એવું થાય છે. એટલે સરકારે પણ અંકુશ રાખવાની જરૂર છે. ગુજરાત સરકાર અત્યારે ભાજપની સરકાર છે અને 156 બેઠકો ગુજરાતની પ્રજાએ આપી છે. ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની એક ટીમે દાખલો બેસાડવાની જરૂર છે. મને એવું લાગે છે કે રાજકોટમાં જે આખો TRP કાંડ થયો અને 25મી મેના રોજ એ દુર્ઘટના થઈ અને આમ ઓળખી ન શકાય એવા મૃતદેહો થઈ ગયા, અગ્નિ સંસ્કાર ન કરી શકાય, એ આ એક અરેરાટીપૂર્ણ અને આપણને આમ ભૂલી જવાનું મન થાય એવી ઘટના બની. ત્યારે હવે આ જે મૃત્યુ પામેલા બધા લોકો છે
એને શ્રદ્ધાંજલિ આપવાની એક જ સાચી રીત છે. ગુજરાત સરકાર માટે વાત કરું છું. ગુજરાત સરકારે હવે અત્યંત કડક થઈને અત્યંત કડક થઈને હિંમત કરીને આ જે બધું ઢીલું ચાલી રહ્યું છે ને, આ બધા જે અધિકારીઓ ને બધા જે ધીરે તપાસમાં એ લોકો ગુનેગાર તરીકે બહાર આવી રહ્યા છે, એને એક તો સજા કરો, કડકમાં કડક સજા કરો. અને બીજી વાત, આવું આખું તંત્ર ક્યાંય ન ચાલે એની કાળજી રાખો. બહુ થયું. હવે ગુજરાતમાં આ પ્રકારનો આવો કોઈ દુર્ઘટના ન બનવી જોઈએ અને એનું ગુજરાત સરકારે ધ્યાન રાખવું જોઈએ. કડક જ રહેવું જોઈએ, બધી બાબતોમાં કડક જ રહેવું જોઈએ, એટલે આવી દુર્ઘટના ન થાય. આજે આપણે 2 મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. પાછા આપણે ઉકેલલક્ષી વિશ્લેષણમાં મળતા રહીશું. તમે તમારા સૂચનો મને મોકલવાનું ભૂલતા નહીં. તમે પણ કોઈક મુદ્દા ઉપર ચર્ચા કરવા જેવી લાગે તો મને એ મુદ્દાનું ધ્યાન દોરજો. તમે પણ કોઈ મુદ્દા ઉપર કશું નક્કર કહેવા માંગતા હો તો ચોક્કસ તમે નવી સવારને કહી શકો છો. આ વિડીયો પતી જાય પછી તરત જ અમારું સરનામું અને ફોન નંબર અમે મૂકી રહ્યા છીએ. તમે ફોન કરીને મારી સાથે વાત પણ કરી શકો અને ચર્ચા પણ કરી શકો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભગવાન આપ સર્વેને ઘણી બધી પ્રસન્નતા આપે, આનંદ આપે એવી પ્રાર્થના કરું.